ભૂલા ભૂલા ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય માં મોગલ। તો આજે તો આપણે વાળવાનું છે જાહેરમાં પાણી, તો વિડીયોમાં આગળ બી ફેમિલી આપણે આવી ગઈ છે લાઈટ। હવે જવાનું છે આપણે પાણી વાળવા, મોટર શરૂ કરી દઈ। ફેમિલી આપણે આવી ગયા છીએ જાહેરમાં પાણી વાળવા। આ છે જાહેર થોડીક જ છે, 1 વીઘાની પાણી વાળવાનું છે। તો ફેમિલી વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। પાણી વાળવા આમાં આપણે વાળવાનું છે પાણી। આપણે બાજુની વાડીએ બાલાભાઈની વાડીએ ઘઉં કાઢવા કટર આવેલું છે, ત્યાં જઈએ આપણે આટો મારવા। તો ફેમિલી હું પહોંચી ગયો બાલાભાઈની વાડીએ, કટર આવેલું છે ત્યાં આટો મારવા। ઘઉંની ટાંકી એક ભરાઈ ગઈ તો કટર ઓન મારે છે, તમે જોવો। આ બાલાભાઈ છે, બાલાભાઈ કટરવાળાને કહે છે કે આ મુલકા આગળ તાલપત્રી પાથરેલી છે ત્યાં આવવા જો। તો કટર આવે છે ઘઉં ખાલી કરવા કટર આવી ગયું છે, તાલપત્રી પાથરેલી છે તેમાં। અને મિત્રો જુઓ કે ઘઉં ખાલી કરવા લાગ્યું છે। પેલી ટાંકી ઘઉંની ખાલી થઈ ગઈ છે અને પાછું વાડીમાં કટર હાલવું માંડ્યું છે। તો ફેમિલી આ કટર ઘઉંની બીજી ટાંકી ખાલી કરી રહ્યું છે। તો ફેમિલી ઘઉંની બીજી ટાંકી ખાલી થઈ ગઈ છે ને કટર જાય છે પાછું વાડીમાં। એ વાડીને જુઓ તમે, ઘઉં નીકળી ગયા છે વાડીના બધા। આ છે ટકરો। ફાઇનલી ફેમિલી કટરે ઘઉં કાઢી નાખ્યા છે અને હવે એ જાય છે। ફેમિલી હું બાલાભાઈની વાડીએ એ આવ્યો છું ઘેરે, જ્યાં આવેલું હતું કટર ઘઉં કાઢવા, એ તો તમે જોયું। પછી હું આવી ગયો પાછો જાહેરમાં પાણી વાળવા।
મારે નાકું ભરાઈ ગયું હતું એટલે હું વહી આવ્યો અને ઘઉં પણ નીકળી ગયા અને કટર પણ વહી ગયું. તો ફેમિલી આ છે અમારો ડોગ એટલે કે કૂતરો છે અમારો. ફેમિલી ફાઇનલી 11 વાગી ગયા છે અને મારે જવાનું છે ભોલાને નિશાળે લેવા, કેમ કે હવે 11 વાગી ગયા તો એને રજા પડી ગઈ છે. તો જઈએ આપણે ભોલાને લેવા. ફેમિલી હું ભોલાને લઈને આવી ગયો ઘરે. તો ફેમિલી લાઇટ કારોની વહી ગઈ છે, આવી નથી. એમ જો આ ગ્લોબ છે, લાઇટ વહી ગઈ છે તો હવે કંઈ આવી નથી. ઘણી 2-3 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે બીજું શું આરામ કરીએ, લાઇટ વહી ગઈ સારું નહીં. તો આપણે આવી ગયા ખાટલે. ફેમિલી આપણે જવાનું છે બાજુની વાડીએ, બાલાભાઈની વાડીએ છાશ લેવા. તો હું જાઉં છું છાશ લેવા. તો ફાઇનલી હું પહોંચી ગયો બાલાભાઈની વાડીએ. તમે જોવો આ છે બાલાભાઈની ગાડી અને આ છે વાડી. ને જોવો આ છે બાલાભાઈ, રોહિત. એવું કઈ નહીં, દાંત કાઢે બધા કાઢે છે ને, કોણ ને કાઢતો. તો આ છે બાલાભાઈની વાડીમાં ઘઉંનો ટગરો સવારમાં કટરે કાઢ્યો તે. તો ફાઇનલી ફેમિલી હું એવો બાલાભાઈની વાડીએથી છાશ લઈને ઘરે જાઉં છું. અને આ છે રોહિત મારી હારે. રોહિત કાક બોલ. હા હેલો કાક કહી દે. હાય હેલો. આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. પકડ રાખો. આ છે જનક, અરુણા. એ ભોલો કાક કરે છે. હાય. શું કરા ભોલા? આ બનાવું હી મારે. રોહિત છે. ભોલો કાક બનાવે છે. જોવા દીધો ગુલાબી પાણી. ભોલો કાક નવો આઈડિયા કરતો જ હોય. હવે આને આમ ક્યાં લેવાનું? લાઈટ આવી ગઈ છે ને હું આવી ગયો પાછું જારમાં પાણી વાળવા. તમે જોવો હું જારમાં વી આવ્યો પાણી વાળવા. લાઈટ આવી ગઈ એટલે હું પાણીએથી ઘરે આવી ગયો અને થોડાક કપડાં છે તેને સિલાઈ મારવાની છે. એ જુઓ તમે, આ છે હંસો. મારે મારવાની છે થોડીક સિલાઈ કપડાની. મારા ભાઈનું શર્ટ છે આ, ને આ પેન્ટ છે એ રિપેર કરવાનું છે થોડુંક. તો ચાલો આપણે પેન્ટ ને શર્ટ રિપેર કરીએ. તો ફેમિલી કપડાં થઈ ગયા છે રિપેર. તમે જોઈ શકો શર્ટ ને પેન્ટ બધું આપણે સિલાઈ મારી દીધી છે. ફેમિલી આપણે કપડાને સિલાઈ મારી દીધી છે અને સિલાઈ મારી દીધી પેન્ટને અને શર્ટને. પછી હું આવી ગયો પાછો પાણીએ કે હવે નાકું ભરાઈ ગયું છે. તો હું આવી ગયો નાકું વાળવા. હોટલ શરૂ છે. તો ફેમિલી આ છે અમારા પાડોશી બાલાભાઈ અને તે હાટિયું અને ભોરંગડીને એવું હળગાવે છે. તમે જોવો મિત્રો, આ છે બાલાભાઈ.
તો ફેમિલી આજના વ્લોગમાં બસ આટલું જ તે. હવે મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. ટાટા બાય બાય.